તો તમે તમે આ જે સંપતભાઈની વાત કરો છો એની સામે ખોટા પડશો ને. તું ભાઈ છો કે દુશ્મન મને તો એ જ નથી ખબર પડતી. અરે આમાં ભાઈ ને દુશ્મનની વાત જ ક્યાં આવે છે? હું જે સાચી વાત છે ને એ તમને કહી રહ્યો છું અને તમે છે કે મને દુશ્મન કહો છો. હા, અને તારે કઈ વાતની હવા છે ને એ મને ખબર છે. આ તારો ₹1,00,000 પગાર છે એ જ હવા છે ને તને? અરે વાંધો નહીં, મને કોઈ હવા નથી. હા તો અત્યારે મારી પાસે પૈસા નથી ને એ માટે હું કહી રહ્યો છું. બાકી મેં તમને ક્યારે ના પાડી? તમે જ્યારે પણ મારી પાસે મદદ માંગી છે ત્યારે મેં તમને મદદ નથી કરી. પાછા પૈસા તું લઈ જાશો કે નહીં? નથી લઈ જાતો? અરે પણ એ તો જરૂર હોય એટલે માંગુ છું, બાકી હું ક્યાં માંગુ? હા, ₹1,00,000 કમાય છે તોય 10,000ની જરૂર હોય. લે હા, બહુ મને વાત નવી લાગે હો. જો ભાઈ, પગાર લાખ હોય કે 5 લાખ, માણસને અમુક વાર જરૂર પડે ને તો 10-20 રૂપિયાની પણ જરૂર પડી શકે. બધા દિવસ સરખા ના હોઈ શકે. બધાય સોસાયટીમાં બધાય શું વાત કરે છે તને ખબર છે કે આ તારો ભાઈ 4 વ્હીલ લઈને આટા મારે છે અને તારી પાસે 2 વ્હીલ નથી? તો હું શું કરું? હું શું કરું? તમે જ કહો ને, હું શું કરું? શું કરું? ખાલી 25,000 તું નથી આપી એક એમ મને? અરે ભાઈ, એક વાતમાં સમજતા કેમ નથી? આ નાના છોકરાની જે મત શું કામ લ્યો છો તમે? કહું છું કે મારો પગાર અત્યારે નથી થયો, મારો પગાર થશે ને મારી પાસે પૈસા આવશે એટલે હું તમને પૈસા આપી દઈશ. કેમ નથી સમજતા તમે?